શો આજે નવું એડમિશન છે અને અગેન અમદાવાદથી છે. અમદાવાદની અંદર શું થઈ રહ્યું છે ખબર નથી પડતી. અમદાવાદની અંદર માનવતા મરી રહી છે એવું દેખાઈ રહ્યું છે અને અમારો ઇન્ટેન્સ વિડીયો બનાવવાનો એક જ છે કે લોકો બદલાય, લોકોની માનસિકતા બદલાય, લોકોના વિચારો બદલાય અને સ્પેશિયલી માતા પિતા માટે જે જવાબદારી ઉઠાવવી જોઈએ એ ઉઠાવવા માટે થોડા પ્રેરાય એ માટેનો છે. શું નામ છે બા તમારું? કોકિલાબેન દશરથભાઈ ભાવસા. કોકિલાબેન દશરથભાઈ ભાવસા. હા. અમદાવાદમાં ક્યાં રહેવાનું બા? રામનગર. રામનગરમાં. કેટલી ઉંમર થઈ તમારી? 74. 74 વર્ષ થયા. તમારા હસબન્ડ નો ઓફ થઈ ગયા કેટલો વર્ષ થયો? 20 વર્ષ. 20 વર્ષ થયા. શું કામ કરતા હતા બા તમે? ઓએનજીસી માતા. ઓએનજીસી માં નોકરી કરતા હતા. તમારે પેન્શન આવે છે, સારું એવું પેન્શન આવતું છે. કેટલું આવતું છે પેન્શન? મારે આખા વર્ષનું 2 લાખ. 1.5 લાખ રૂપિયા પેન્શન આવે છે. આખા વર્ષ. તમારો ખર્ચો તો નીકળી જ જાય. ના, હું આપતી હતી પહેલા 5-5 હજાર રૂપિયા, પણ હું રાખવી જ નથી. આ ડોકરી ના જોઈએ. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બા? રાજેશ દશરથભાઈ ભાવસાર, એની વહુ અચ્છા. પારુલબેન. અને બીજો બે સન છે તમારા? હા, બે. બેમાંથી કોઈ નહીં રાખતા? ના, વહુઓ નહીં રાખતી. છોકરા રાખવા છે પણ વહુઓ નહીં. ધમકી આલે છે, નાસી જઈએ, ફાંહો ખાઈએ. અચ્છા, તમે રહી તો મરી જઈએ એવું કે છે? હા, એવી ધમકીઓ આલે છે. અને મોટી વહુ તો ડોલારાના વાસણાની છે. બોલો, જયંતિભાઈ સોમભાઈ ની છોકરી. પણ એ મને એટલું હેરાન કરો, ઉપર પાણી ભર કે ડોકરી. અને નાનીને એમ ચડાવે છો કે તું રાખીશ ને તો એને તું હુવાડીશ તો મારા ઉપર રહેતી થઈ જશે. આ ડોકરી તો કાઢવાની. બરાબર. 2 ઘર આલ્યા. કોઈ ચિંતા નહીં બા. બરાબર. હા, 2 ઘર આલ્યા છે, 2 દુકાનો છે, ભાડું લઈ જાય છે એવી આવી. બોલો, છતાં મને રાખવા તૈયાર નથી. મને તો એમ જ કે ડોકરી તા જ્યાં જવું હોય ત્યાં જા, પણ અહીં નહીં. આવું કે છે. બોલો, તમારે ક્યાં જવાનું? હવે કઈ ચિંતા કરવાની? હવે ક્યાંય જવાનું નહીં. હવે તમારે મારા જોડે રહેવાનું છે, હે ને? હવે મારા જોડે રહેવાનું, તમારે ક્યાંય નહીં જવાનું. કોકિલા બેન ને તમારા આ ભાઈ રાખે બચારો, બે લોહી આવ્યો. તમારા ભાઈ છે? હા, મારો ભાઈ. તમે શું કરો છો ભાઈ? નોકરી કરું. નોકરી કરો છો. કોઈ ચિંતા નહીં, આપણે ત્યાં રહો. બરાબર, બાકી બધું જોઈશું આપણે પછી. બરાબર ને? હા, નાની છે ને એ તો મારો બધો સામાન જાજરૂમ મેલી રાખો. ગોદડી, ચોરસો, ઓછીકું બધું જાજરૂમ મેલી આવા. રોજ જઈ ખુવા જવું તો બધું જાજરૂમ મૂકી આવો. અને કે અહીં આવવાનું જ નહીં, કે પાણી ના ભરવા દે. ઘેરથી પાણી ભરી ફાંસો ખાઈ લઈશ ને એવી ધમકી હા. આપે. ના ના બા, છોડો, જે કરે કરવા દો. આપણે શાંતિ વૃદ્ધાશ્રમમાં જતા રહો. ચાલો, અને આપણે તમને ત્યાં રૂમ આપી દઈએ. હા, ચિંતા ના કરશો.